કોઈ જગતમાં કામ એવું છે નહીં, કોઈ જગતમાં ધામ એવું થાય નહીં. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોહન બચી ગયો છે. પણ એને આવી ભૂલ કરી કેવી રીતે? ગોપાલ, તું તો હોસ્પિટલમાં તે ઘણા સાપ પકડેલા રહ્યો છે. તારે એને સાપ પકડવાની રીત સમજાવવી જોઈએ. હોય સાહેબ, મોહન નવો માણસ છે અને જરા ઉતાવળો છે. એ પણ એક વાત પૂછું છે, તમે પણ સાપનું ઝેર કાઢવામાં ઘણી બધી ઉતાવળ કરી બેસો છો. હોય, ડોક્ટરોની જિંદગી જેવી છે ગોપાલ. હેલો. હવે બહુ ના બોલો. હું ટેલિફોન મૂકી દઈશ. હો, હવે જલ્દી આવો. હું હમણાં જાઉં છું. ઓકે, બાય બાય. ગોપાલ, હું જાઉં છું. ઓહો, સાપ લાવ્યા છો? તમે ઇધર જાઓ, ગોપાલ તમને પૈસા આપી દેશે. અને જો આ સાપની ટોપલીઓને અંદરના હોલમાં ગમે ત્યાં મુકાવતા પેલું જાલીવાળું કબાટ છે એમાં મુકાવવું. ખાસ યાદ રહે. અને તું અહીં? અરે ભાઈ, કામ તારું અને દોડા દોડી મારે. દોસ્તો છે દોડધામ ના કરવી પડે. અરે ભાઈ, ખાસ દોસ્ત તો છું. અત્યારે ખાસ કામ છે અને તે આ દસ્તાવેજ ઉપર તારે સહી કરવાની છે. પહેલા અત્યારે ખૂબ જ ઉતાવળમાં છે. ઉર્મિલા મારી રાહ જોતી હશે. ઉર્મિલા કોણ? લે, કેમ ભૂલી ગયો? અરે કોલેજમાં આપણી સાથે ભણતી હતી તે. યાદ કર ને. સમજો સમજો. એને બિચારીને બનાવે છે કે પછી એની સાથે લગ્ન કરવાનો છે? એટલે તું કહેવા શું માંગે? અરે ભાઈ, લગ્ન જ કરવાનો. તું જાઉં સંભાળી લે. કાકા, નમસ્તે. નમસ્તે નમસ્તે. કેમ છો? પેલા હું મજામાં છું. આપની તબિયત ઘણી જ સારી. રાજેશ તને એ છોડીને ક્યાં ચાલી ગયો? રાજેશ તો કાકા એની ભાવિ પત્નીને મળવા માટે. આજકાલના છોકરાઓ લગ્ન પહેલા જ મુલાકાતો યોજી દે. પણ કૈલાસ, તારા લગ્ન ક્યારે? મારા ગાય થઈ એને તો ઘણો વખત થઈ ગયો ને. હા કાકા, મારા પિતાજીએ એક ભૂલ કરી છે જે મને અત્યાર સુધી નડી રહી છે. ખેર જવાબ, આ દસ્તાવેજ ઉપર તમે સહી કરી આપશો તો પણ ચાલશે. હું અહીં છું. એ સહી ગઈ તો હું ક્યાં તમને મનાવવાનું કહું છું? હું રિસાઈ જાઉં તો હું તમને મનાવી લઈશ. તો એમ જ કહો ને કે એ મજા મારે લૂંટવી જોઈએ. તમને મનાવી લે. તમે તો મજા લૂંટી જ રહ્યા છો, મને તડપાવી. હું એ બેઠી બેઠી તમારા આગમનની ખડીઓ ગણું છું અને તમે. મારું તો કામ જ એવું છે ઉર્મી. તું જાણે છે કે હું ડોક્ટર છું. કોકના જીવનની છેલ્લી ઘડી ગણાતી ત્યારે આપણે આપણા સુખની ઘડી ભૂલી જવી જોઈએ. ઉર્મી, કર્તવ્ય પહેલું. અને હું છેલ્લી છો રહી નહીં. ઉર્મી, આજે તો મને એવું થાય કે પ્રેમથી બેટી દો. શું થયું? માતાની આ મારે તમને પ્રેમથી વીટી દેવી છે. નો નો.
આ એ જ છોકરી છે જેને લીધે મારે કોલેજ છોડવી પડી હતી. શેઠજી, છોકરીઓ તો કોક વાર દુનિયા છોડાવી દે છે. પણ હું એને છોડું એમ નથી. જવા દો શેઠ. દુનિયામાં છોકરીઓનો ક્યાં ટોટો છે? તોટો નથી પણ એનો જુઓ નથી. ખ્યાલ ખોટો નથી. અને તમને એ અપમાન યાદ આવે એ સ્વાભાવિક વાત છે. તો હવે શું કરવું? વેર લેવું. સાંભળો, દળપત અલબત્ત બીડીના બે આના. હમ હમ છબીલી ના છેડ મને, તું તો નટખટ ને નખરાળ છે. મને કાંકરિયા ના મારો ગોરી, તો કાંકરિયાની પાળ છે. પૂનમનો અવતાર, તારા રૂપની જોડે નથી જગમાં, જાણે પૂનમનો અવતાર. કરે પાગલ તારી માદક આંખનો અણધારો અણસાર. તારી આંખોમાં શ્રાવણની વીજળી, તારી આંખોમાં શ્રાવણની વીજળી, ઢળી પાપણ સંધ્યા કાળ છે. મન કાંકરિયા ના મારો ગોરી, આ તો કાંકરિયાની પાળ છે. સંધ્યાએ સાબરમતીમાં રમીએ રંગે ભાલે રે. નંદવાડીમાં હિંચકો બાંધી આંગલિયાની આળે રે. સમી સંધ્યાએ સાબરમતીમાં રમીએ રંગે ભાલે રે. તારા પ્રીતના ગીતે હું નાચું સજન, તારા પ્રીતના ગીતે હું નાચું સજન. મારા પગમાં
તું તો નટખટ ને નખરાળ છે, મને કાંકરિયાના મારો ગોરી, આ તો કાંકરિયાની પાળ છે. મને કાંકરિયાનો મારો સજન, આ તો કાંકરિયાની પાળ છે. મને કાંકરિયાના મારો ગોરી, આ તો કાંકરિયાની પાળ છે. મને કાંકરિયાનો મારો સજન, આ તો કાંકરિયાની પાળ છે. મારી બૈરી, ડોક્ટર સાહેબ, મારી બૈરી. પણ શું છે? મારી બૈરી સાફ કર્યો છે, જલ્દી ચાલો. ઉર્મી, તું ઘેર જા, હું હમણાં જાઉં છું. હં? ચાલો. મારે ડોક્ટર, કોક દિવસ ફરજની ફેરમાં મને તો નહીં ભૂલી જાય. નહીં. ઉર્મિલા, તમે કાંતિભાઈ? તારે મોડે ભાઈનું સંબોધન મને ગમતું નથી. ઉર્મિલા, ઊભી રહે. ઉર્મિલા, 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 ઊભી તો રહે. ઉર્મિલા, તમે શું કહેવા માંગો છો? ઉર્મિલા, હું તને ચાહું છું. રાજેશ સાથે મારા લગ્ન થવાના છે, એ જાણો છો? રાજેશ એક સાધારણ ડોક્ટર. ઉર્મિલા, હમણાં તને છોડીને ચાલ્યો ગયો, તેમ કોક દિવસ હંમેશને માટે તને છોડીને ચાલ્યો જશે. ઉર્મિલા, મારો પ્રેમ, મારી શ્રીમંતાઈ તારા ચરણ ચૂમવા તૈયાર છે. તમારી શ્રીમંતાઈને આવી નફટાઈએ જ તમને કોલેજ છોડાવી. ઉર્મિલા, આ મામા ને ભાણી બંને એક સરખા. એ પણ હજુ ના આવ્યા, આજે ઉર્મિલા પણ. મામી, તમે મને યાદ કરી અને હું આવી ગઈ. તું તો આવી, પણ તારા મામા ક્યારના છોકરાઓને બોર્ડિંગમાં લેવા ગયા, એ હજી કેમ ના આવ્યા? આ તારા લગ્નની તૈયારી કેટલી બધી બાકી છે, અને હે હજુ ચાલતા જ નથી અહીંયા. સાચું કે તું રોજ ભગવાન પાસે શું માંગે છે? સંતાનોના સુખ સિવાય માં બીજું શું માંગે દીકરી? હા, ત્યારે તું ભગવાનને કહેતી હશે ક્યારે મારો દીકરો પરણે અને ક્યારે ઘરમાં વહુ આવે. માં તને વહુ જોઈએ છે ખરું ને? ના, તદ્દન ખોટું. માજી તો નંદાબેન તમારી માટે સુંદર સુહામણો વર માગે છે, ઘર માગે છે. વહુ તો એમને જોઈએ છે જ ક્યાં? એવું શું કહે છે નિશા? ત્યારે બીજું શું કહે ગોદાવરી બહેન? આખી દુનિયા કહે છે કે સગાઈ તો થઈ ગઈ, પણ હવે લગ્ન થાય ત્યારે ખરા. કાંતિભાઈ, કૈલાસના પિતાજીએ તમારા પિતાજીને આપેલું વચન હું જરૂર પાળીશ. કૈલાસના લગ્ન નિશા જોડે જ થશે. મને હવે તમારા શબ્દોમાં વિશ્વાસ નથી. અરે એના કરતા તો ચોખ્ખી ના કહી દો કે હું મારી બહેનને ઝેર આપું, એટલે એ પણ છૂટે અને હું પણ છૂટું. દીકરી એટલે સાપનો ભારો, એને માથે લઈને હું ક્યાં સુધી? આજથી નિશાની ચિંતા મારે માથે બસ. નિશા હવે અહીં જ રહેશે. વગર લગ્ન? હા, નોકરાણીની જેમ નહીં, મારી દીકરીની જેમ. જેવી મારી નંદા તેવી જ મારી નિશા. પણ સમાજ શું કહેશે? કાંતિભાઈ, સામાજિક રીત રિવાજ અને વ્યવહારનો મને પૂરેપૂરો ખ્યાલ છે. તમે એમ જ બાંધજો કે તમારી નિશા અહીં પિયરમાં જ રહે છે. પણ તમારો કૈલાશ નહીં માને તો નિશા તમારા ઘરમાં ક્યાં સુધી પડી રહેશે? માનશે, જરૂર માનશે. કૈલાસ મારો દીકરો છે. તમે કહો છો, માની લઉં છું. ચાલો ત્યારે હવે હું રજા લઉં. આવજો. તમે બધા ગમે તે કહો, પણ એ માનવાના નથી ને હું આખી જિંદગી કુંવારી જ રહી જઈશ. તું શું કરવા કુંવારી રહે? દુનિયામાં કાંઈ હું એકલો જ પુરુષ જન્મ્યો છું? શું ધિકાર કોઈને ગમે ત્યાં પરણી જા? બેટા, તને તારા પિતાના શબ્દોની કઈ જ કિંમત નથી.
વકીલોને તે વળી શબ્દોની કિંમત હોતી હશે. એ તો બોલે ને ઘડીકમાં ફરી જાય. તો પછી મારા જેવા જૂઠ સાથે લગ્ન કરવાને બદલે પહેલી તકે કોઈ સત્યવાદીને શોધી લેતી હોય તો કેવું? કૈલાસ, તારા લગ્ન નિશા સાથે થશે. માં, જો તું આ લાકડે માકડું વળગાડીશ તો તું પછતાઈશ અને હું દુખી થઈશ. મને માકડું કહ્યું. જો બાજુ મને માકડું કહ્યું. જો બા મને માકડું કહ્યું. ઓહોહોહોહો. હવે આ નાટક બંધ કરશે? તું નટી છું કે નાટક કરું છું? માં, આ તારી વહુ મારા માથે પડી છે. એ તારા માથે પણ છાણા થાપશે. બા, તમારો દીકરો તમારું કયું નહીં માને તો માનશે. તારા અરે ગાંડી, છોકરા તો હા હા હા, મને તમારા માટે વાત. તમે જાણી જોઈને છોકરા નથી લાવ્યા. મને છોકરા જોઈએ. મારું સુમન, ગમન, રામશરણ બિચારા બધા મારા વગર ચોરીને ગયા હશે. ચાલો, મને બોર્ડિંગમાં લઈ ચાલો. બોર્ડિંગમાં આ સાડી પહેરીને? અરે ગાભરું, કે મારી પાસે બીજી સાડી હોય તો પહેરું ને. નથી તો કાલે જ લઈ આવું. બોલ, કેવી સાડી જોઈએ અત્યારે? બૈરાની સાડીમાં તમને શું ખબર પડે? કે વાત કરે? બૈરાની સાડીમાં અમને કેમ ન ખબર પડે? જો, પાટણના પટોળા, પેથાપુરની બાંગડી, બનારસી ચેલા, છાયલ, વાયલ, રેલોન, નાયલોન, ટેરિકોટ, ટેરિબુલ, માદરપાટ વગેરે વગેરે. તો તમારી સાથે જ આવી. સાડી પણ ખરીદીશું અને બોર્ડિંગમાંથી છોકરાઓને પણ લઈ આવીશું. તું જોડા બાંધી દો. ના, ત્યારે શું જોડા ખાતી રહું આખી જિંદગી? લોકોની ટીકા સાંભળીને મારા કાન બહેરા થઈ ગયા છે. હવે આ તારી વાતો સાંભળવા કરતા મેરા થઈ જાય તો સારું. કોટ પહેરાવું? મારા પર આટલો બધો તિરસ્કાર હતો તો સગાઈ શું જોઈને કરવા નીકળી પડ્યા હતા? સગાઈ મેં નહીં, મારા મા બાપે કરી હતી. તો તમને તમારા મા બાપની કશી જ પડી નથી? મારી પણ કઈ પડી નથી. તો હું કુવામાં પડીશ. કુવામાં જો નિશા, તું મારી એક વાત માનીશ? હું તો તમારું બધું જ માનું છું. તમે જ મારું કોઈ સાંભળતા નથી. કહો, શી વાત છે? નિશા, મારી જોડે લગ્ન કરીને તું સુખી નહીં થઈશ. મારે બદલે જો બીજો કોઈ છોકરો પસંદ કરી લેતી હોય તો? તમે આ શું બોલ્યા? મારે તો મનથી માને પતિ. મારે શું એક ભાવમાં બીજો ભાવ કરવો? શું થયું? આના કરતા તો ભગવાન મોત આપે તો સારું. તને કે મને? અમે નથી જાણતા. અરે ભાભી, આ બધી શું તમારી છે? તું પણ શું યાર, લગ્ન વિના જ ભાભી ભાભી ભાભી. જોયો તમે કેવું બોલે છે? અરે ભાઈ કૈલાસ, તારે નહીં તો મારે લગ્ન થવાના છે. લે આ કંકોત્રી. હા હા, કોંગ્રેચ્યુલેશન Thank you. આપણે પણ લગ્ન કરીને આવી રીતે અભિનંદન મેળવતા હોઈએ તો. હા, જો તું લગ્ન કરતી હોય તો હું તને પણ અભિનંદન આપવા તૈયાર છું. કૈલાસ, આ તો શું બકે છે? રાજેશ, તું એને સમજાવ કે એના પિતાએ કરેલી સગાઈ માન્ય રાખી એ લગ્ન કરી લે. હા, મારી જોડે. હા હા, તમારી જોડે. ભાઈ કૈલાસ, હું જાઉં છું. મારા લગ્નમાં જરૂરથી આવજો. સજોડે. હા, તો તમે પણ અમારા લગ્નમાં જરૂરથી આવજો. સજોડે. હા, ડેફિનેટલી. અચ્છા, બાય બાય. બાય બાય. આવજો. માં, માં, તું પણ શું ફજેતી કરવા બેઠી છે? તે શું કાયદામાં લગ્નને ફજવાય છે? ઓહો હો, શું છોકરી છે! ગોદાવરીબેન, આજે તો એક ખાસ કામે આવી છું. કહો, એવું તે શું કામ છે? વાત એમ છે કે કૈલાસની સગાઈ થઈ ગયા છતાં એ પરણવાની ના કહે છે. એ તો ના કહ્યા કરે, પણ ભણેલો ગણેલો છોકરો આમ કુંવારો ક્યાં સુધી?
મને થયું કે અમારા રામલાલભાઈની લીલા ઉંમર લાયક છે. જો તમારો વિચાર હોય તો. આ કોણ છે? મારી પુત્રવધુ દિશા. એટલે કૈલાસના લગ્ન થઈ ગયા છે? ના, પણ થવાના છે. તો શું લગ્ન થવા પહેલા જ તમે કોકની છોકરીને તમારા ઘરમાં રાખો? રામ 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 રામ, શું જમાનો આવી ગયો છે. ગોદાવરી બેન, જરા તો દુનિયાનો ખ્યાલ કરો. મેં દુનિયાનો ખ્યાલ કરીને જ આ કામ કર્યું છે. બંનેની સગાઈ વર્ષો પહેલા થઈ ચૂકી છે અને નિશા તો કૈલાસને જ પતિ માની બેઠી છે. મને એમ કે બંને જણા સાથે રહે, હળે મળે, તો પછી લગ્ન કરી નાખીએ. અને કૈલાસ ન માને તો હું એમને મનાવી લઈશ. તારું તો એ સાંભળે છે ક્યાં? એ તો તું લગ્ન વગર અહીંયા ના પડી રહે. એવું ન બોલો માસી. આજે હું તમને બતાવી આપીશ કે મારું જ માને છે. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. અરે જેનું રે પાણી રે લાવ્યું ને તાણી ભારતની આઝાદી ભાઈ. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ તો ટુકડો. જ્યાં પેલા બોલે મિલનું ઘૂંગડું, પછી પુકારે ટુકડો. અરે સાયકલ લઈને સબ દોડે રડવા રોટીનો ટુકડો. પણ મિલ મંદિરના નગદેશ્વરનો રસ્તો ક્યાં છે ઢુકડો. અરે મિલ મજદૂરની મજદૂરી પર શહેર તણી આબાદી ભાઈ. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. पहरी टोपी खादी ने उठी सवार गरम भाप गरम जलेबी खादी. अरे आम जुओ तो सुख लकड़ी, अरे मारा काका आम जुओ तो सुख लकड़ी ने सूरत लागे માંદી. પણ મન ફાવે તો ચીનાઓની ઉથલાવી દે ગાદી. અરે દાદાગીરી કરે બધે છોકરા, ઓ દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી ભાઈ. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પછી જાય શેરીમાં ઢળી, શેરી પછી જાય પોળમાં વળી, વળી પછી ખડકીને અડકીને ખડકી ચલી આય અમદાવાદ. પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પછી જાય શેરીમાં ઢળી, શેરી પછી જાય પોળમાં વળી, વળી પછી ખડકીને અડકીને ઈ ચલી. અરે મુંબઈની કોઈ મહિલા જાવા જમાલપુરની કળી, અને વાંકી ચૂકી ગલી ગલીમાં વળી વળીને ભળી. ભાઈ માણેક ચોક થી નીકળી પાછી માણેક ચોકમાં મળી. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી ભાઈ. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી, અમે અમદાવાદી. સંતતિ નિયમનની આ જાહેર ખબર છે. છોકરા કોકને થાય અને દુઃખ સરકારને થાય, એ દુઃખની તો અમને જ ખબર પડે. ચાલો કોઈ વાત નહીં, પણ છોકરા કઈ બોર્ડિંગમાં છે? છોકરા કઈ બોર્ડિંગમાં છે? છોકરા અરે હા, અરે પેલી તારે સાડી લેવાની હતી ને, ગઈકાલ જોઈતી પેલી લીલા રંગની. છોકરા કઈ બોર્ડિંગમાં છે? જરી જોડ જટી. અરે ચાલ 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 માર ચાલ, નહીં તો પછી દુકાન બંધ થઈ છે. મારી સાથે આવો આવો જલ્દી. કામ દીધા હતા એ ખરી વાત કે ખોટી? સાચી વાત છે.
બહુ સાસુને માથે છાણા થાપે અને સાસુ ચૂપચાપ સહન કરી લે. કેવી વાત કરો છો તમે? ખોટી વાત કરું છું. તમે એક વાર સળગતું લાકડું લઈને તમારી વહુને માર્યું હતું, એ ખરી વાત કે ખોટી? ખરી વાત છે. એ મુઈ જાય છે ને આટલા ભાઈ નથી હતી એ હું સહી લઉં. અને આ બધા જુલ્મો કરવા છતાં તમારો દીકરો સાચી વાતમાં એ શું કહેવાનો હતો? વારું માજી, તો છેવટે આ બધા જુલ્મો કર્યા પછી તમે અને તમારી દીકરીએ મળીને વહુ ઉપર કસલે છાંટીને એને સળગાવી દીધી. તદ્દન ખોટી વાત, તદ્દન ખોટી વાત. એ ચાંદોને બાઈ હતી. એ અમારો ફરજ તો કરવા માંગતી હતી. થેન્ક યુ માજી, તમે બેસી શકો છો. I have done it, Your Honor. Your Honor, સાસુ અને નણંદ એ બંનેએ મળીને વહુ ઉપર ગુજારેલા અત્યાચારોથી સાબિત થાય છે કે એ બંનેએ જ એનું ખૂન કર્યું છે. અબળા ગણાતી સ્ત્રી કોઈ વખત એવું અમાનુષિક વર્તન કરે છે કે પુરુષોને પણ શરમથી માથું ઝુકાવવું પડે. આવી સ્ત્રીઓને મદદ કરનાર પુરુષોને પણ સખ્ત સજા થવી જોઈએ. વાહ 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 વાહ. નિશા, ઓર્ડર, ઓર્ડર. આ ભાઈ કોણ છે? બહાર કાઢો એને. નિશા, યોર ઓનર, હું કોર્ટની માફી માંગુ છું અને આ કેસ મુલતવી રાખવાની અરજ કરું છું. ઓર્ડર, ઓર્ડર. તું આખરે તું કહેવા શું માંગે છે? મારી બીજું શું કહેવાનું? મેં તો તમને મનથી પતિ માન્યા છે, દેવ માન્યા છે. એટલે દેવની આવી રીતે પૂજા કરવા માટે તું છે કોર્ટ સુધી ચાલી આવી? કે તમે મારું કહું માનતા જ નથી એટલે મને થયું કે ન્યાયાધીશ સાહેબને મારી વાત કરી. એમાં મેં ખોટું શું કર્યું? તમે તો સમજતા જ ગુસ્સે થઈ જાવ છો. પોતાની પત્ની જોડે કોઈ આવું કરતું હશે? પત્ની? તું મારી પત્ની નથી, તું મારી પત્ની થવાની પણ નથી. મારો પીછો છોડતી નથી એટલે હું જાગા છોડીને ચાલે જાઉં છું. બોલે છે કે નહીં? ક્યાં જાય છે બેટા કૈલાસ? એ તો ખબર નથી માં, પણ આ ઘર છોડીને જાઉં છું. ઘર છોડવાનું કઈ કારણ? આજે એને તે વહુ માની છે ને માં, એને કોર્ટમાં મારી ઇજ્જતનું નીલામ કર્યું. જજની સામે ન બોલવાની બોલી. મારી કોડીની કિંમત કરી નાખી માં. મારી ભૂલ થઈ. ફરી કોઈ દિવસ આવું નહીં કરું. મને માફ કરો. હું તમારે પગે પડું છું. તું કહેતી હોય તો હું તારે પગે પડવા તૈયાર છું, પણ હું આ ઘરમાં રહેવા તૈયાર નથી. હવે જે ઘરમાં તારો જન્મ થયો તે જ ઘર તને હવે અકારું લાગે છે? આ ઘર મને કારાગાર જેવું લાગે છે. અહીં મારો આત્મા રૂંધાય છે. તો શું તું માને છોડી જવા માંગે છે? જે માએ તને જન્મ સુખ દુઃખ વેઠીને મોટું કર્યું, પણ તે માને છોડી જતા પહેલા તારું હૃદય તને કશું જ કહેતું નથી બેટા. અહીં મારું જીવન ઠોકર ઉડી રહ્યું છે. દીકરોને ઠોકર ખાતો હોય ત્યારે માં જ તેને સંભાળી લે છે, પણ દીકરો જ્યારે માને ઠોકરે ઉડાવે છે ત્યારે તેને માટે અપાર વેદના સિવાય બીજું કાંઈ જ રહેતું નથી બેટા. તારે જવું હોય તો જા. મારા આશીષ તારી સાથે છે. હું શું કરું? હું શું કરું? મારી સહનશક્તિ ખૂટી ગઈ છે. ખૂટી ગયેલી શક્તિથી પૂરતી માં સિવાય બીજું કોઈ જ કરી શકતું નથી બેટા. માં, મને માફ કર. તને દુઃખ થાય એવું કઈ નહીં કરું માં. હે રામ. રામ? મારો રામ સરસ. હાય હાય. શું થયું? આપણે તો છોકરા લેવા ગયા હતા અને એ વાત તો તમે સાફ ખાઈ જ ગયા. તમને છોકરા ગમતા જ નથી. લે અરે, આ છોકરા ક્યાંથી આવ્યા? છોકરા ક્યાંથી આવે? આજના ઉગાડામાં અમે ઘણા પૈસા ભેગા કર્યા અને તમે તો રસ્તામાં ઉભા પણ ના રહ્યા અને આજના ઉગાડાથી ખુશ છો. અમને તમારી પાસે મળવા છોડી મૂક્યા. ઉઘરાણા? બેટા રામ સર, તું તારે ઘરમાં જા. આ બધા લઈ જા. ચાલો બેટા, તમારી બાળા ભજીયા કરી જશે.
એટલે ભીખ. તમે મારા બાપને બોર્ડિંગમાં મૂક્યા હતા. ઓહો, આ તો બાપ છે કે કસાય? હે ભગવાન, હે રામ, હવે તો મોત આપે તો સારું. કેમનાથી છૂટું? તું તો સમજતી જ નથી. આ ઉઘરાણું ભીખ નથી, પણ ગાંડી દેશ સેવા છે, દેશ સેવા. માતૃભૂમિને માથે દુશ્મનોનો ભય ઝઝૂમી રહ્યો હોય ત્યારે જો જુવાન, બાળક, વૃદ્ધ બધાએ આપસના વેરઝેર ભૂલી માતૃભૂમિની સેવા કરવા માટે ઝઝૂમી પડવું જોઈએ. અને જો આ ઉઘરાણું છે ને, એ તો દેશના સંરક્ષણ ફંડમાં જમા થવાનું છે. આપણું અમદાવાદ આવી વાતમાં હંમેશા આગળ રહ્યું છે. અને ગાંડી, આપણા છોકરાઓએ તો પોતાની ફરજ બજાવી બાપનું યાને કે મારું અને આપણા અમદાવાદનું નામ રોશન કર્યું છે, સમજી? ઓહો, ભોગ લાગ્યા મારા કે હું તમારે પનારે પડી? હવે ફરી તો ઊભી થઈ જા અને વેવલી થામા અને ચાલ ઉર્મિલાના લગ્નની તૈયારી કરવા માટે ચાલ ચાલ. ચાલો ને, આપણને મોડું થઈ ગયું છે. ક્યાં? રાજેશના લગ્નમાં આપણને સજોડે બોલાવે છે ને, ખરું ને? ખરું ને? ખરું ખરું. ચાલો. બરાબર. આમ કહું એટલે આમ અને આમ કહું તો આમ. આવો બેન. આ સવિતાબેનની તરફથી. સવિતાબેન બેન આઈસ્ક્રીમ ખાઈ દેજો. સવિતાબેન લે બેટા. ઓહો, ઘણા દિવસે દર્શે. નમસ્કાર નમસ્કાર. તમારું નામ જાણું છું, લખી નાખ. આઈસ્ક્રીમ ખાઈ દેજો. લે બેટા. આમ કોનું નામ લખું બેન? મિસિસ નિશા કૈલાશ ભંડારી તરફથી. નિશા કૈલાશ ભંડારી તરફથી. બેન આઈસ્ક્રીમ ખાઈને. ये है दिल्ली के मदनलाल हलवाई की मशहूर मिठाई. वाह वाह, मदनलाल हलवाई मिठाई मोकली बेटा. आम. नमस्ते. नमस्ते नमस्ते. रामजी भाई नरोत्तम भाई की. रामजी भाई नरोत्तम भाई पधारજો. आइसक्रीम खाई ना भाई. रामजी बेटा आम. अरे बाप रे. अरे राम राम. अरे अरे हाँ आवड़ी मोटी भेट કોનો તરફથી ભાઈ? જામનગર વાળા જટાશંકર જાંગડિયા તરફ. જામનગર જતીઓ જાંગડીઓ. વાહ વાહ. અરે મને કેવડાવું તું, હું માણસ મોકલાવતે. જટાશંકર જાંગડિયા તરફથી. આ કાંતિલાલ કાંતિલાલ તરફથી. કાંતિલાલ કાંતિલાલ બાપુનું નામ નથી. નથી. કઈ વાત નહીં. લે દીકરા. અને કાલે રાજેશ અને ઉર્મિલાબેન ને જમવાનું આમંત્રણ છે. જો ભાઈ, હું તમને ચોખ્ખી વાત કહું, રાજેશ ને ઉર્મિલા મારા સિવાય કોઈના ત્યાં જમવા નહીં આવે. તો તમે આવજો ને. વાહ વાહ. ભાઈ ભાઈ માટે આઈસ્ક્રીમ અહીં જ મોકલ. લ્યુસી આપ જ? જી, હું નાટકમાં કામ કરું છું, હિરોઈન છું. હિરોઈન? અરે બેટા રામ, નીચે નીચે લખને. હું જરા થાકી ગયો. બેસો બેસો. આપના માટે આઈસ્ક્રીમ આવે છે. જરા બેન આવો. બેસો બેટા. બરાબર વ્યવસ્થિત બેસો. તે શું આપ નાટકમાં હિરોઈન છો? જીવતારો જીવતારો. વાત જાણે એમ છે કે મારી એક બેનપણી, એટલે કે મારી એક ઓળખીતી છે, એને નાટક માર્યું છે. તો તમારું સરનામું આપશો? કેટલી બધી ભેટો. આટલી બધી ભેટો જોઈને તો મને પણ લગ્ન કરવાનું મન થઈ જાય છે. એટલે આપ કુંવારા છો? ચોક્કસ. માફ કરજો, કુંવારા રહેવાનું કારણ? મારી બે શરતો. શરતો? શરતો હું જાણી શકું? એ બધું ખાનગીમાં. ખાનગી? તમારું સરનામું? પાછા કોને? વખતે મને બદનામ કરી મારું મન. ઉર્મી નથી બોલું? અરે ના બોલું. અબોલા પણ સ્ત્રીનું આમંત્રણ જ છે ને. બહુ ના બોલ. તમે બોલ્યા ખરા, પણ નયનના દ્વાર ન ખોલ્યા. જરા આમ તો જુઓ. પણ
સાપણ ઉપર પહેરેલી રૂપો છે. લજ્જાનું લશ્કર લઈને. ઓહો, એ લશ્કરની સામે તો મોટા મોટા માંધાતાને પણ હટી જવું પડે છે. થોડી વાર માટે બધા હટી જાય છે, પણ હદ છોડતા નથી. એટલે મારે પણ હાથ છોડવી જોઈએ. ના, બાળક જેવું સવાલ કરો છો. ઉર્મી, હોસ્પિટલમાં દર્દી આવ્યો છે. કેમ જાણે આમ દર્દી ન હોય? હું જાઉં? વાલના વૃક્ષ પર દેણની ડાળીએ પ્રેમનો પંખીડું માળો ગૂંથવા આવ્યો છે. તારી મોહબ્બતનો મારો અધૂરો ન રહે ઉર્મી. સ્નેહની અનમોલ ઘડીને ઘડી પર થોભી જવા કે છે. અત્યારે તમે જ થોભી જાઓ તો. મોત ત્યાં થોભી ન શકે ઉર્મી. તો હું જ થોભીશ. કબાટમાંથી ઇન્જેક્શન કાઢો. ચાવી? ચાવી? ચાવી તો ઘેર રહી ગઈ ગોપાલ. હવે શું થશે? ઇન્જેક્શન! આ એક ઇન્જેક્શન બહાર રાખ્યું. ગોપાલ જલ્દી કર. સિરિંજ જલ્દી કર ગોપાલ. સાપ તો થયો ગોપાલ. તું કહો સાહેબ, મૂર્ખાઓને વાર કર્યો કે સાપની ટોપલી આ રૂમમાં ના મૂકો, પણ માનતા નથી. મેં તપાસ કરી આવું. તપાસ પછી ગોપાલ. સાપ મને કહી ગયો છે. તમને વિચાર કરવાનો સમય નથી સાહેબ. આ ઇન્જેક્શન તમે લઈ ગયો સાહેબ. એ કેમ બને? ઇન્જેક્શન એક જ છે ગોપાલ. એનાથી પહેલા મારે દર્દીને બચાવી લેવો જોઈએ. સાહેબ, તમને તમારી જિંદગીની કોઈ જ કિંમત નથી સાહેબ. પહેલા દર્દી, પછી હું. રાજેશ, હા બોલ. હોસ્પિટલ જલ્દી આવી જા. હા, હમણાં જ? હા, હું આવ્યો.
રાજેશ હવે કોઈ દિવસ નહીં હોય. સર્પદંશથી એનું મૃત્યુ. આપ્તજનનું મૃત્યુ માનવા માટે કોઈ તૈયાર હોતું નથી. ઉર્મિલા, એને સહન કરી જ છૂટકો. સાચું ચાલી ગયો. જોવા પણ ન રોકવા બની જશે. આ બિંદિયા ટકાઈ ઉઠશે અને ચાંદલો મને આ ભાગડી કે છે. રાજેશ, રાજેશ. समय वर्ते सावधान, तुझ तारो थई सुकानी ओळीने हंकार जे आ भव तणा सागर मही तारी नाव पार उतारजे. चौतरफ अंधकार છે તો નથી સતવાર છે ભગવાન. સમય વર્તે સાવધાન. સુખની અને મોહ બેમાંથી કોઈ જ થોપી ન શક્યો. કોઈ જ થોપી નહીં. રાજેશ, તમે કોણ છો? મને ન ઓળખો? જામનગર વાળા જટાશંકર ઝાંઝરિયા છે. ગઈકાલે તમને લગ્નમાં મળ્યા હતા ને, ઈનો સેક્રેટરી. તમારે કેમ અહીંયા આવવું પડ્યું? પણ મેં તો માત્ર મારું સરનામું જ એમને કાનમાં કહ્યું હતું. સ્ત્રી પુરુષ વચ્ચે સરનામાની આપલે એટલે જ પ્રેમનું કરારનામું. ડાર્લિંગ, શેઠ ક્યાં છે? શેઠ તો ગયા જામનગર. તો હું તમારા માટે એક સુંદર ભેટ લાવ્યો છું. બીડી નહીં, બેગ. તમે જાકેટ જ રાખો આખું. મેકઅપ કરતા હતા? તમે પણ આવી ગયા? અમે પણ? એટલે કે મારા પેલા કોઈ બીજું ભણાવ્યું હતું? જાકીટ? જાકીટની વાત છોડો, પાકીટની વાત કરો. તારા માટે હું એક અમૂલ્ય ભેટ લાવ્યો છું. હવે આપણે લગ્ન કરી લઈએ. આ ડબલું હોય ક્યાંથી? આ કોણ છે? મિસ્ટર કૈલાસ, દર્દીની સારવાર માટે 24 કલાક એક માણસની જરૂર રહેશે. હું દવા મોકલી આપું છું. ગુડ ડે. ગુડ ડે ડોક્ટર. ઉર્મિલા, તમે આમાં હિંમત હારી જશો તો કેમ ચાલશે? શું કરું? હિંમત આપનારો તો જિંદગીની કિંમત ચૂકવી જ ચાલ્યો ગયો. જુઓ, પિતાજીની તબિયતનું પણ ખ્યાલ. હું મારી તબિયત નથી સંભાળી શકતી તો પિતાજી. તમે ચિંતા ન કરો. પિતાજીની તબિયત ઠીક થઈ જાય ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ. તમે અહીં રહેજો. તમારું ઘર મેં મારા મિત્રના ઘરને હંમેશા મારું જ માન્યા છે.
ગયા અને મને જગાડી પણ નહીં? જુઓ ને, તમને પણ આરામની જરૂર હતી. પિતાજીની તબિયત ઠીક હતી એટલે પછી તમે મને આમ ક્યાં સુધી સાથ આપશો? તમે કહેશો ત્યાં સુધી. મારું કે હું મારા જીવન સાથે ન માનું અને રિસાઈને ચાલે. પણ એને તમને જિંદગીથી રિસાવાનું ના કહ્યું છે. રાજેશ, તમે ખૂબ થાકી ગયા છો. ઘરે જાઓ, બધા ચિંતા કરતા હશે. મને તમારી ચિંતા વધારે છે. તમે ખૂબ સારા ગઈ છો. હું જાઉં? જશો? પાછો આવીશ. તું કે હું છું ને? તમને કોઈ બીજી દેખાય? સાંભળો છો? મારી વાતનો ગુસ્સો આવ્યો કેમ? કે જ્યાં તમે આખી રાત બેઠા હતા ત્યાં પણ આવો જ ગુસ્સો કર્યો હતો? મારું કહેવાનું તો એમ હતું કે કલાકો સુધી એકની એક છોકરીને જોયા કરીએ ને તો મારા મોઢામાં પણ તમને એક છોકરી દેખાશે. ગુસ્સે ન થાવ, ભાઈડાની આંખોને એવી આદત હોય છે. બાકી અમે સ્ત્રીઓ તો એકને જોઈએ. જોયા કર. હું તો તમને સપનામાં પણ જોઉં છું, પણ તમારો આ તમાશો હવે મારાથી જોવાતો નથી. તમારે શું કરું છું તું? તમે આ પેલી વિધવાને ત્યાં આખી રાત બેસી રહ્યા તે શોભતું નથી. હો, મારી અંગત બાબતમાં માથું મારવાનું તને કોઈ અધિકાર નથી. તે હું માથું નહીં મારું તો લોકો મારું માથું ખાઈ જાય ને આ બધું જાણીને. મારી નહીં, આ ઘરની આબરૂનો તો વિચાર કરો. કઈશ. સાંભળો છો? મારી પાછળ પાછળ નહીં આવ. તે હું તો તમારી પાછળ જ રહું ને. પત્ની પતિને આગળ કેવી રીતે જઈ શકે? હું તમારી પત્ની છું. રે તમે આ ઘરમાં મને બોલવાનું એને બા આ ઘરમાં મને બોલવાનું એને જે રોજ હતી એનાથી નવ આખી રાત સુધી તમારે ગાળો નથી. મારા બાપા હવે જરા મૂંગા મરશો. સાડા થાવ. બોલો દીકરાઓ, આજે શું રસોઈ બનાવવું? શું ખાશો? ભજીયા. મોઢામાંથી પાણી ટપકે છે. સાંભળો, તમારા બાપના દીકરા ભજીયા ખાશે. તેલ મળે છે 5 રૂપિયા કિલો અને ભજીયા ખાશે. તેલ નથી આમાં. તેલ છે કે આમાં? એટલે કોઈ લઈ આવો તેલ. એ વાંચવા વાળા, એ ભમરડા આ તકલીફમાં નાખે. બધા શંખ ભેગા થયા. સદાવ તારા બાપને. આ તો મારો બેટો ઊંચો છે. અરે તમે એમ કાં કહેશો કે આ તો કઈ બૈરી છે? આ તો કઈ છોકરા છે? ચાલો ચાલો જલ્દી કરો, મને કકડીને ભૂખ લાગી છે. હા બોલ્યા, નસીબદાર ના દીકરી, ભૂખ લાગી છે. અમે બેઠા છીએ ને રાંધવા માટે. તમારા મોટો ભાઈ તેલ લેવા ગયો છે, ત્યાં સુધી એક નોવેલ્ટી તમને ચખાડું. અલા મરચું લાવ, મરચું લાવ. હા બેટા, જોજો મારા આંગળા કાપીને ખાઈ જશો મારા દીકરા. અરે અને આ મરચું તને મૂકવા દીધું તો હમણાં બધું મરચું નાખી દીધું. ખરાબ મારે હવે શું કરવું? આ કઈ જાતની તારી વેદા? અને બટાટા કાઢે. છોકરા છે કે વેદા? અને કઈ ચાલ્યો મારા બાપ અને આ પણ બટા નથી મારા વેદા તો મારા બાપ. તમારો બીજો કંટાળો. બેટા ચમન, તારી બા ક્યાં છે? હવે આ ચમન નથી, ગમન છે. અરે ચમન શું ને ગમન શું, બંને અક્ષર તો એક જ મારા ઘડીમાં છે ને. જો તારા માટે હું ભેટ લાવ્યો છું. અરે તું જો તો ખરી, ઉભી તો થા. આ શું ફરા?
મઠમડી બની માલ બનાવવાનો છે, માલ. તમે તો આખી દુનિયાને બનાવો છો. તું જરા સમજ તો ખરી. ઉર્મિલાના ઘરમાં બુઢાની સેવા કરવા માટે એક નર્સની જરૂર છે. તું નર્સ બની જા. એટલે આપણે એવો પગદંડો જમાવીએ કે પેલો કૈલાશ ભેધો પડ્યો છે ને એ બહાર અને આપણે અંદર, અને બધી મિલકત આપણા હાથ. ભાણેજની મિલકત પર ડોળો નાખતા તમને શરમ નથી આવતી? જ્યાં શરમ હોય ત્યાં લક્ષ્મી નથી આવતી. હવે લક્ષ્મીનો મોહ છોડો. એટલે છોડી દીધો. પણ પેલી નર્સ ગામમાં ક્યાં ઓછી છે? તને વાંધો નથી ને? હે? બસ બસ એટલું જ. બસ. લુસી, તને કેમ ખુશી કરવી એના જ વિચારો મને હંમેશા સતાવ્યા કરે છે. મીઠા મીઠા શબ્દોની જાળમાં સપડાઈ જાય એ બીજા. જાળ તો આપણે બંને મળી બીજા માટે બિછાવવાની છે. તમને બીજો કઈ ધંધો છે? અરે તારા ખિસ્સા ગરમ કરવાનો કિમિયો છે. સાંભળ, ઉર્મિલાને એક નર્સની જરૂર છે. જો તું ત્યાં આવી જાય તો આપણે એવી જમાવટ કરીએ કે બસ બધી મિલકત આપણા હાથમાં. બુઢો મરે એટલી જ વાર. Oh, darling. વંશ બોલ. આ કઈ નાટક નથી. ચાલો. Oh, hello, Delphus. અલબત્ત બીડીના બે આના. તમે બધા શાંત કેમ છો? બાપુજીની તબિયત કેમ છે? કઈ સુધારો નથી મામા. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે. જુઓ, હું મારી સાથે નર્સને લાવ્યો છું. લુસી, આ મારી ભાણેજ ઉર્મિલા અને પેશન્ટ. અને આ કોણ છે? આ એક વકીલ છે. કોર્ટ કરતા અહીં જ વધારે હાજરી આપે છે. કેમ કૈલાશ, ખરું ને? ઉર્મિલા, મારી એક વાત માનશે? કહો મામા. જો ઉર્મિલા, આ તારી વિલાયતી દવાઓમાં મને જરાય વિશ્વાસ નથી. એના કરતા જો કોઈ જડીબુટ્ટી મળી જાય તો બાપુજીની તબિયત તરત સુધરી જાય. હું ક્યાં જડીબુટ્ટી લેવા જાઉં મામા? અરે ગાંડી, રસ્તો હું બતાવું. જો, આપણા બાજુના ગામમાં બાવા ભૂતનાથ છે. અસાધ્ય રોગો મટાડી દે એવી એમની પાસે જડીબુટ્ટીઓ છે. તમારે શું અભિપ્રાય છે કૈલાશ? જો ને ઉર્મિલા, મને તો આ ઢોંગીઓમાં બિલકુલ વિશ્વાસ નથી, પણ એકવાર પ્રયત્ન કરવામાં કઈ વાંધો નહીં. કેમ મામા? કૈલાશ, આજે તમારી વાત મને ગમી. પ્રયત્ન તો કરવો જોઈએ. તો પછી ધર્મના કામમાં ઢીલ કેવી? મારું માનો તો તમે બંને આજે જ ત્યાં પહોંચી જાઓ. અને જુઓ, અહીં બિલકુલ ચિંતા કરતા નહીં. અહીં હું છું, લુસી છે, અને એવી જરૂર પડશે તો આપણા સગાવાલા ક્યાં ઓછા છે. વારું, ચાલો. ભૂતનાથ બાબા. લુસી કઈ સમજી? આ બંનેને દૂર કરવાનો પ્રયોગ છે. કંઈક ને ખિસ્સામાં મૂકી દીધા. તો પછી મારી વાત સાંભળ. ઉર્મિલા અને કૈલાશ ભૂતનાથ બાબા પાસે જઈ રહ્યા છે. કઈ ઘોટાળો? અરે ઘોટાળો તો આપણે ઉભો કરવાનો છે. આપણે? હા, તમે અને નિશા એ બંનેનો પીછો કરો. એ વિધવા અને નવરને દુનિયાની સામે છડે ચોક ઉગાડા પાડો. હે? હા. પણ તે પહેલા જરા તમારી તિજોરી ઉગાડો. દલપત અલબત્ત. બીડીના બે આના. જય ભૂતનાથ, જય ગુરુજી, જય ભૂતનાથ, જય ગુરુજી, જય ભૂતનાથ, જય ગુરુજી, જય ભૂતનાથ. મહારાજ, અમે ભૂતનાથજીને મળવા આવ્યા છીએ. गुरुजी बाहर गांव पधारे हैं, काल आवेगा. जय गुरुजी,
जय भूतनाथ, जय गुरुजी, जय भूतनाथ। હવે શું? ભૂતનાથજી મળે ત્યાં સુધી અહીં જ રોકાવું પડશે. પિતાજીની જિંદગીનો સવાલ છે. હા, એ તો ખરી વાત, પણ આખી રાત અહીં? બીજો કોઈ ઉપાય જ નથી. વારું, જેવી તમારી મરજી. તો પછી એમ સમજો કે આ તમારો બેડરૂમ, પહેલો મારો બેડરૂમ. ગુડ નાઇટ. રાતે બીક તો નહીં લાગે ને? એટલું દૂર આવે છે રાતે? હા બા, બસ રાત. બેડલા માથે બેડલું ને માથે મોર, હે સામે ઉભો સાવરો, હે મારા ચિતડા કેરો ચોર.
ઉભા રહો. મહારાજ, ચાંદલો તો સૌભાગ્યવતીના કપાળે છે, અને આ તો વિધવા છે, વિધવા. શું શું શું? અરે ભાઈ માફ કરજો. અરે રામ રામ. તમે એમને ઓળખતા નથી. આ વિધવા છે, એનો ધણી હમણાં જ મરી ગયો છે, અને આના જોડે પ્રેમ કરવા ચાલી નીકળી. ઉર્મિલા, તું હજી સુખી થઈ શકે છે. આ સમાજમાં રહીને હા, સમાજને પડકારીને. સમાજને કોઈ પડકારી શકતું નથી, અને જેને હિંમત કરી છે એને સમાજે કાદવના કીડા સમજીને કચડી નાખે છે. વિધવાને મોડે પડકાર નહીં, મૌન શોક. પણ તું કયા ગુના બદલ મૂંગી રહેવા માંગે છે ઉર્મિલા? વિધુર થયેલો પુરુષ કોઈ દિવસ મૂંગો રહ્યો છે? હું સ્ત્રી છું. તો શું થયું? આપણા રાજકીય બંધારણે પણ સ્ત્રીને પુરુષ સમોવડી ગણી છે. પણ સમાજની ગણતરી જુદી છે. તે ભલે હોય, કઈ છેડા અને વિધવા લગ્નના હકો સ્ત્રીના, અને એનો અમલ તારા જેવી સ્ત્રીઓ કરવો જોઈએ. અને તેમ કરતા જો સમાજ આડો આવતો હોય તો તારે એને ઠોકર મારવો જોઈએ. ઉર્મિલા, તું હજી પણ સુખ અને શોભા મેળવી શકે છે. આ જન્મે તો એ અશક્ય છે. મારા નસીબમાં સુખ હતું તો ગયું શા માટે? એવા સમાજના પ્રશ્નનો જવાબ તું પણ લગ્ન કરીને આપી શકે છે. લગ્ન? કૈલાશ, તમે આ શું કહો છો? સાચું કહું છું ઉર્મિલા. સાચ હોય તો પણ સ્વીકાર્ય નથી. મારા આગ્રહથી રાજેશનો આત્મા ઉકળ્યો છે. ના ઉર્મિલા, રાજેશના આત્માને શાંતિ થશે. હજુ આઈના મરતા સમયનો સંદેશ અને આ અંગૂઠી. ઉર્મી, સુખની ઘડી ઘડી પર ન થોભી શકી. તારો રાજેશ પણ થોભી શકતો નથી. થોભવાનું માત્ર તારે જ. એ વિધિનો કારમો પ્રહાર છે. તારી અધૂરી રહી જતી આશા આખરી ઘડીએ મારી આંખ સામે ઉભી રહી, મને રડાવી રહી છે, હચમચાવી રહી છે. હું અસહાય છું, લાચાર છું. છતાં તું લાચાર બનીને જીવે એમ હું ઈચ્છતો નથી. તે માત્ર લગ્ન માણ્યું છે, લગ્ન જીવનનું સુખ માણ્યું નથી. એ સુખ માણવાનો તને દરેક રીતે અધિકાર છે. પતિ તરીકે તને સુખ તો ના આપી શકે, આજ્ઞા તો કેમ આપી શકું? આપવાને બદલે તારી પાસે આજે કંઈક માંગી રહ્યો છું. મને વિશ્વાસ છે કે તું મારી માંગણીનો સ્વીકાર કરશે. મારી માંગણીથી કદાચ તારી લાગણી કમતું છે તો પણ તે લાગણીને સ્થિર કરી તું બીજા લગ્ન કરશે તો જ મારા આત્માને શાંતિ મળશે. ઉર્મી, શું વિચાર કરે છે ઉર્મિલા? લગ્ન કરવાનો? વિધવાને લગ્નનો વિચાર આવી જ નથી. તે મહાપાપ છે, ગુનો છે. છતાં એ ગુનો કરવાની ઉર્મિલા હિંમત કરે તો એને આખા સમાજનો સામનો કરવો પડશે. ડગલે ને પગલે એને માટે દુઃખ છે. એક જ પગલું ભરવાથી ઉર્મિલા સમાજનો ભ્રમ ભાંગી જશે. તારી વથાઓ દૂર દૂર ભાગી જશે. એક જ પળની હિંમત જીવનમાં અનેક આનંદની પળો લઈ આવશે. ઉર્મિલા, હિંમત કર, લગ્ન કરી. રાજનો પત્ર પણ એ જ આદેશ આપે છે, તું લગ્ન કરીશ. દોસ્તો ગયો, અને હવે ઉર્મિલા પણ જવાની છે. હવે તમે પણ જાઓ. તમે બિલકુલ નાલાયક માણસ છો. તમારી વાતમાં કંઈ પણ દમ હોતો નથી. અરે દમ તો આપણા ખિસ્સામાં આવી ગયો છે. જો ઉર્મિલાનો બધો કારભાર મારા હાથમાં આવી ગયો. હવે તો બસ આપણે બંને લગ્ન કરી લઈએ એટલે બધી મિલકત તારે નામે કરી આપું. જો એટલા માટે આ સ્ટેમ્પ પેપર પણ લાવ્યો છું. આ જુઓ, એના પ્રેમની નિશાની. આમાં ચિતરેલા મોર જીવો એ મારા ચિતડાનો ચોર છે. વાલી આવું તે થાય કहीं વા તારો રૂમાલ. ચિત્રેલો મોર
गोरू गोरू छोड़ी तारू रूप रुमाल केरू आँखों मां बिजली ने वदन गोरू गोरू छोड़ी तारू रूप रुमाल केम चोरू हूँ तो चोरो तारी नजरू नखराल उन थी संताड़ियो तारो रुमाल वाली हे वाली आमू ते थाए कहीं वाल उन थी संताड़ियो तारो रुमाल लाखों रुमाल दऊं ने लाखों नो माल दऊं एक नहीं तने आवा लाखों रुमाल दऊं लाखों रुमाल दऊं ने लाखों नो माल दऊं छोड़ गोरिया भी जंजाल उन थी संताड़ियो तारो रुमाल वाली हे वाली आहू तो थाए कहीं वाल उन थी संताड़ियो तारो रुमाल રેશમી રૂમાલ તું મફત છે તો હું દલપત છું લુસીને એવી ભરમાવીશ કે તું જોત રહીશ ઉર્મિલા ઉર્મિલા અરે અરે અહીંયા આમ એકલી એકલી છુપાઈને શું કરે છે રાજેશ ગયો પિતાજી ગયા લુસી પણ મને છોડીને ચાલી ગઈ હવે હું એકલી જ રહી ગઈ છું જો હવે તને એકલા રહેવાની કોઈ જરૂર નથી હજી એ મારું કહ્યું તું માની જા તું લગ્ન કરી લે લગ્ન ઉર્મિલા ઉર્મિલા ના ના ઉર્મિલા અરે ગોદાવરી બેન તમારી આંખમાં આંસુ કૈલાસને સુખી જોવાને બદલે આજે હું ન જોવાનું જોઈ રહી છું પણ થયું શું મને લાગે છે કે કૈલાસનું જીવન ઉર્મિલા વિના સૂનું જ રહેશે એકને સુખી કરવા જતા બીજી દુઃખી થાય છે હું શું કરું તે ઉર્મિલાને તમે બોલાવો એને સમજાવો એ જ તમને રસ્તો બતાવશે પણ ઉર્મિલા તો અહીંયાથી અપમાનિત થઈને ગઈ છે એ પાછી આવશે ખરી અરે કેમ ના આવે એ મારી ભાણેજ છે પ્રેમ અને ત્યાગને બરાબર સમજે છે ઉર્મિલા ઉર્મિલા શું વિચાર કરે છે હું શું કરું માની શાંત થા જરા સ્વસ્થ થા જો મનની શાંતિ માટે તું અહીં આવી છે કેમ ભૂલી જાય છે ઉર્મિલા હું તો બધું જ ભૂલી ગઈ છું માની પણ શું કરું યાદ એની આદત છોડતી નથી તો પછી કઈ બીજું યાદ કરે જો બચપનમાં તું અહીં ઝૂલા પર કેવી ઝૂલતી હતી હા તમે સિદ્ધલે કરો મારા દિલની ચોરી રે જજ કોલ કરે તારા દિલની ચોરી
कटोरी पर सिर झुरी रे रसियन राते रमवालो तोरी छलके रूप कटोरी रे मारे राते रसिया सिद्धने करो बल जोरी रे तमे सिद्धने करो बल जोरी रे आवते कई राते रमा हे नागर लाल आवते कई राते रमा हे नागर हिमारा कंदोरानी दूर टूटी जाए नागर हिमारा कंदोरानी दूर टूटी जाए नागर आवती कई राते रमाए हे नागर लाल વડીલોની આંખોમાંથી તો બાળકો હંમેશા હિંમત મેળવે છે. હું શું કરું બેટા? હું હિંમત હારી ગઈ છું. જિંદગાનનું સુખ હરાઈ જતું હું જોઈ રહી. કૈલાસ, મેરા કૈલાસ, કૈલાસ ક્યારેય નથી રહ્યો બેટા. મારા જીવનની એકમાત્ર આશા, મારો એકનો એક લાડકવાળો દીકરો આજે મારાથી દૂર. માજી, હું તો એમના માર્ગમાંથી હટી ગઈ છું. એ હું છું, પણ એને માર્ગ પર લાવવા માટે આજે મને તારી જરૂર પડી છે. હું તને લેવા માટે આવી છું. હું ત્યાં આવીને શું કરીશ? તું જ એને વિનાશને માર્ગથી પાછો વાળી શકે છે. તું જ મને મારો દીકરો પાછો આપી શકે છે. આજે હું તારી પાસે ખોળા પાસીને ભીખ માંગવા આવી છું. ઉર્મિલા, તું નહીં આવે, હું ખાલી જ હાથે પાછી જઈશ. તો હું જાઉં છું. ભગવાન તારું ફળ કરે બેટા. ગોદાવરી બેન, બેટા ઉર્મિલા. માજી, હું પણ તમારી સાથે જાઉં છું. બેટા, કૈલાશ, ઉર્મી,
બદલાઈ ગઈ લાગુ છું. ના ઉર્મિલા, તું કોઈ દિવસ નહીં બદલાય. તારો પ્રેમ બહુ નથી કે રોજ રોજ રૂપ બદલે. પ્રશંસાના આટલા બધા પુષ્પ. વાલની વેણીમાં મુકાઈને તારા કેશ કલાપને શુભાવશે. વિધવાનો કેશ કલાપ સદમાના જેવો છે. પણ સૌભાગ્ય વિનાનું. જવા દે વાત. તમારી તબિયત? તું આવી તો મને બહુ ગમે. તને એકવાર મળી લેવાની મને ઈચ્છા હતી. હવે હું હંમેશા માટે આ ઘર છોડીને ચાલી જઈશ. તમે ઘર છોડીને જશો તો પણ હું તો અહીં જ રહેવાની છું. હું ચાલી જઈશ તો હા, આ ઘરના માણસો તને અહીં રહેવા દેશે? હું આ ઘરનો માણસ બનીને જ રહેવાની છું. તમારે જવું છે ને તો બેગ તૈયાર કરી આપો. ઉર્મી, શું છે? જવું નથી? હા જવું છે. ક્યારે? તું કે ત્યારે. લો, હું શું કામ કહું? તો પછી હું શું કરવા જાઉં? લો, કેવા ગળે પડી ગયા. ચા. મારી ઉર્મી, ઉર્મી તને જોઈને હું તારા સિવાયનું બધું જ ભૂલી ગયો છું. અને જે ભૂલી ગયો તો બધું પાછું યાદ આવી ગયું છે. ઘર, ઓફિસ. ચા પી લેશો? તેમ પીધી? તમે મારી આટલી બધી ચિંતા શા માટે કરો છો? હવે ઉઠીશું. ઉર્મી, તું રોજ મને આમ કોટ પહેરાવીશ, રોજ મારા માટે જાનો કપ લઈ આવીશ. કેટલું સુખ. તારું આગમન મારા માટે એક સુંદર અકસ્માત બની ગયો છે, જેને મારું જીવનનું પાસું જ બદલી નાખ્યું. મને એક વાત કહ્યું, હૃદયની ઉર્મી રોજ ઉછળશે. ઉર્મીના ઉછાળા તો હંમેશને માટે શાંત થઈ ગયા છે. આમ કેમ બોલે છે? તારા માટે તો હું જીવ આપવા તૈયાર છું. તમને મરવાનું બહુ ગમે છે? તારા માટે મરવાનું હોય તો મારા માટે તમે જીવી ના શકો? આ કેવો સવાલ કરે છે? તમે મને સુખી કરી શકો છો. બોલો, તને સુખી કરવા માટે હું શું કરું? થોડો આત્મભોગ આપી શકશો? આત્મભોગ? તમારે જ હાથે મારા સુખનો ભોગ આપી તમારે મને સુખી કરવાની છે. તું શું કહે છે? તમારે લગ્ન કરવા પડશે નિશા સાથે. લગ્ન કરવું પડશે નિશા સાથે? ઉર્મી, તો સમાજના ચરણ નીચે વિના કારણ કચરાળ ચારિત્ર સાબિત થશે. મારી આબરૂ સ્વંત થઈ જશે. બધું સજીવન થશે ઉર્મિલા. સમાજ, સમાજની ઇજ્જત, સ્નેહીઓની મિથ્યા પ્રતિષ્ઠા બધું જીવી જશે. તું પણ જીવી જશે. ફક્ત મોત થશે મારા પ્રેમ. ઉર્મિલા, હું તને ચાહું છું, તું મને ચાહે છે. આપણા પ્રેમની વચમાં કોઈ શું કરવા આવે? કૈલાશ, પ્રેમ બલિદાન માંગે છે. વ્યક્તિગત સ્વાર્થ એ તો કેવળ વાસના છે. કહો, તમારે હાથે મારા કલંકના ડાઘા થવા છે કે એ કાળાશને કાયમ રાખવી છે? કહો કૈલાશ. વેલી માચર ફૂલ અંબોડને સોવે સુહામણી ઝૂલ. મારી વેલી માચર ચાર ફૂલ અંબને સોવે સુહામણી ઝૂલ. जाने तलो मोगरान फूल एनी सुवास लगे घर घर नो एनी
बुलबुल मारी वेणी मां चार चार फूल ચોથું ફૂલ જાણે મારા હૈયાના હારનું જાણે પેલો રાત રાણી ફૂલ દિવસે ના બોલે એ મોટાના માનમાં દિવસે ના બોલે એ મોટાના માનમાં રાતડીએ બોલે બુલબુલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડને સોહે સોહામણી ઝૂલ આ બધું શું માંડીશ સવારના બોલ પતિ અને પરમેશ્વરની પૂજા તો પ્રભાતે જ થાય ને રાતે ક્યાં હતા ગાં જાતો એમાં પ્રેમ એમ તારે એ તો જાવું જોઈએ ત્યાં ન હતા એટલે પૂછવું પડે છે તે તારા હર પ્રશ્નનો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી તો પરણા શા માટે તને પરણાવવા તારે પરણવું હતું એટલે મેં પરણી લીધું જો હવે આ ઘર છે બહાર છે ખાવાનું પીવાનું મોશો કર અરે વાહ હવે આંધળી બેડા ફોડે હું ગાડી છે હું ગાડું છું મારી દીકરીને દીકરી મારી ગાઈ ને પાટલે બેસીને નહીં ફાંસો નથી લાગ્યો બેટી આ ટાઈ કહેવાય ટાઈ મારું ફાટલું છે આવજો હમણાં આવજો બેટા આમ સરસ કોઈ દે પેલા લોકો હું બજારમાં જઈ તારા માટે સરસ સ્વીટ લાવું છું મારા ચકલા બાપ ને બેટા બંને એકબીજાથી જરાય છેટા નથી બૈરું ઝૂંટવી ગયો હવે હું એને જોઈ લઈશ તમે તો એકદમ બદલાઈ ગયા ડાર્લિંગ બૈરું બદલવું હોય એટલે બદલી જ જવું પડે શું કહ્યું તમે બૈરું બદલવા માંગો છો એટલે તમે પરણેલા છો ના જો ને તું કુંવારી છે કાલે પરણી જઈશ એટલે કે બૈરું બદલાઈ ગયું કહેવાય જુઓ પરણ્યા પછી તમે મને બૈરું ના કહેતા તમારે મને કેવું પડશે મફતલાલ નામ પણ બદલવું પડશે ભલે બદલી નાખી ધર્મ પણ બદલવો પડશે ઓકે
લુસી એ ચાલો આપણે ચર્ચમાં જઈએ. બધી વસ્તુઓ જુદી જુદી સાઈઝમાં છે. એક આવડી, એક તેનાથી મોટી, એક તેનાથી મોટી, એક તેનાથી મોટી, એક ફૂલ સાઈઝ. ખબરદાર જો મારા ધણીને ગાળો વાળી તો શું જ નાલાયક છે. લઈને બોલું હું તમને કેમ નથી ગમતી? સુંદર છું, તરુણ છું, અને સૌથી વધારે તો હું તમને તન મનથી ચાહું છું. તો કૈલાશ, તમને રીઝવવા મારે શું કરવું? મને રીઝવવા એક કામ કરીશ. હા હા કહો. તું હવે મને એકલો છોડ અને અહીંયાથી ચાલ. હું તમારી સાથે લગ્ન તમને એકલા છોડવા માટે નથી કર્યા. તમે જેમાં ચોપડીઓ વાંચી વાંચીને મને ના કહેતા શીખ્યા છો ને, તેમ હું પણ એક દિવસ ચોપડીઓ વાંચી વાંચીને તમને હા પડાવીને જ જમતી. સમજા? હે રામ, મારે હવે શું કરવું? બા, તમે મારી ચિંતા ન કરશો. હું ચિંતા ન કરું. તારા સુખની જવાબદાર હું જ છું. મેં તને જાણી જોઈને કુવામાં નાખી દીધી. ભગવાન, હવે તો મોત આવે તો. એવું ન બોલો બા. મોત આવે તમારા દુશ્મનોને. તમારા આશીષથી સૌ સારાવાના થશે. કૈલાશ, હવે મને માને તેમ નથી લાગતું. તમે જરાય ચિંતા ન કરશો. એમને હું મનાવી દઈશ. તું અહીંયા આવે છે? હું શું જોઈ રહ્યો છું? તમને જે જોઈએ છે એ જ તમે જોઈ રહ્યા છો. આ પોપકટ, આ ફ્લેટ, આ શર્ટ, અપ ટુ ડેટ કટ. હવે તો તમને ગમે છે ને? છેડો શેરી તે વીણા પર મારા જીવનની સરગમ.
ભોળો આ તારો ફવારો મને ખૂબ જ ગમ્યો. પતિને રાજી રાખવા માટે પત્ની ન કરવાનું કરે એને તમે ભવાડો કહો છો? આ બધું કરતા તને શરમ નથી આવતી? શરમ શરમ તો ખૂબ જ આવે છે પણ બરું સુખ નથી આવતું. સુખ સુખ તો મારા જીવનમાંથી હંમેશને માટે ભાગી ગયું છે નિશા. એક પૈસા પણ નહીં મળે તો તમને ઉર્મિલા કેમ મળશે? હું મારી જાતે જ કરી માત્ર આમને આમ તું મારા પૈસા હજમ કરે છે. Get out from here. હવે મને તારી જરા પણ જરૂર નથી. નિશા ક્યાં જાય છે બેટા? ઊભી રહે. નિશા કેમ બોલતી નથી? હું મારા જીવનની બાજી હારી ગઈ છું બા. આજે હંમેશને માટે થઈને વિદાય લઉં છું. મેં એમને મારા હાથે હા આ ઘરમાં હવે ન બનવાનું બની રહ્યું છે. તમે જોતા રહી જશો અને મારી આબરૂ જાહેરમાં લીલામ થઈ જશે. પણ હું એમ નહીં થવા દઉં. નહીં ભાઈ નહીં, એવું કરવાની કશી જરૂર નથી. શા માટે નહીં? ઉર્મિલા અને કૈલાસના સંબંધના અનેક સાક્ષીઓ ભેગા કરી હું એને કોર્ટમાં ઉઘાડો પાડીશ. ભાઈ નહીં, હું વિનંતી કરું છું બા, હું તમારી પગે પડું છું. એમને દુઃખ થાય હું કશું જ કરવું નથી. મુજફાફીની એટલી વાત માનો બા. કાંતિભાઈ, તમારે વકીલ રોકવો હોય તો રોકો, તમારે જે કરવું હોય તે કરો. સમય આવી કોર્ટમાં કૈલાસની સામે હું ઊભી રહીશ. બા ના ના, હવે તારે કશું જ બોલવાનું નથી. હું કહું એટલું જ માત્ર કરવાનું છે. કાંતિભાઈ, તમે તૈયારી કરો. બા અરજદાર શ્રી કૈલાસ ભંડારી તરફથી કરેલી છૂટાછેડાની અરજી મિસિસ નિશા ભંડારી હાજર નહીં હોવાથી તથા એમણે કરી આપેલી સહીને મંજૂરીને પ્રમાણભૂત ગણી હું એને એક્સ પાર્ટી દીકરી એટલે તમે મિસિસ નિશા દેવી તરફથી કંઈ કહેવા માંગો છો? કોર્ટ તમને મંજૂરી આપે છે. મિસ્ટર કૈલાસ, તમે છૂટાછેડાની અરજી કરી એમાં તમારી પત્નીની સંમતિ હતી? હાજી. મેન્ટલ ક્રુઅલ્ટી, માનસિક ક્રૂરતા અમારી વચ્ચે પહેલેથી જ એકબીજા સાથે અણ બનાવત. ઓ આઈ સી. પહેલેથી એટલે લગ્ન પહેલા લગ્ન પહેલાથી? આઈ સી. એટલે લગ્ન પહેલાથી જ તમને અણબનાવ હતો તો પછી લગ્ન કર્યા શા માટે? મારા મા બાપની ઇજ્જત જાળવવા માટે. મારા મા બાપે બચપણમાં જ અમારા સગપણ કરી દીધા હતા. ઓ આઈ સી. એટલે તમે તમારા લગ્ન માટે સંમતિ આપી ખરું? હાજી. અને એ લગ્નની સંમતિ આપ્યા પછી તમે તમારા મરહુમ મિત્ર રાજેશની પત્ની ઉર્મિલાના સંકલ્પમાં આવ્યા ખરું? હાજી. જીવનમાં દરેક માણસ કોઈને કોઈને સંકલ્પમાં આવે જ છે. બરાબર, આવવું જ જોઈએ.
રાઈટ. અને આ સંપર્કમાંથી સ્વભાવ, સહચાર અને સહવાસ પેદા થયો, ખરું? એ પ્રશ્નની અહીંયા બિલકુલ જરૂર નથી. ખાસ જરૂર છે મિસ્ટર કૈલાસ. ઉર્મિલા સાથે હરવા ફરવાથી, રાત દિવસ રહેવાથી તમારા હૃદયમાં એને માટે પ્રેમ જન્મ્યો હતો, ખરું? હા, અને એ કારણે જ તમને નિશાદેવી તરફ અણગમો થયો, ખરું? એ અણગમો પહેલેથી જ હતો. ઓ આઈ સી. કારણ? એ વ્યક્તિગત પસંદગીનો સવાલ છે. ના મિસ્ટર કૈલાસ, મારું કહેવું એમ છે કે તમારે પહેલેથી જ ઉર્મિલા જોડે લગ્ન કરવા હતા, અને એટલા માટે તમે નિશાદેવી પાસેથી બળજબરીથી સહી કરાવી લીધી, ખરું? That's not true. એ સાચું નથી. ઓ આઈ સી. નિશાદેવી કૈલાસ ભંડારે. હા, તો નિશાદેવી, તમે સહી કર્યા પ્રમાણે મિસ્ટર કૈલાસને છૂટાછેડા આપવા માંગો છો? હા. અને છતાં તમે જણાવો છો કે તમે તમારા પતિ મિસ્ટર કૈલાસને ખરા દિલથી ચાહો છો, ખરું? હા. એટલે કે નિશાદેવી, તમને છૂટાછેડા અને પતિનો પ્રેમ બંને જોઈએ છે. એ કેવી રીતે બને? નિશાદેવી, યુ મસ્ટ એડમિટ, તમારે કબૂલ કરવું જ પડશે કે તમે ધાક ધમકીને મસ્ત થઈને આ છૂટાછેડાની મંજૂરી આપી છે. બોલો હા કે ના? ના ના, એવું કશું જ નથી. તો પછી માત્ર તમારા પતિના પ્રેમને વશ થઈને તમે તમારું જીવન બરબાદ કરવા તૈયાર થયા છો નિશાદેવી? જવાબ આપો. મારા પ્રશ્નનો જવાબ આપો. આઈ ગીવ આઉટ ધ ટ્રુથ. યોર ઓનર, નિશાદેવી, તમારે મારા સવાલનો જવાબ ન આપવો હોય તો ભલે, પરંતુ હું તમને જણાવી દઉં છું કે અહીં કોર્ટમાં આવીને સોગંદ લેવા છતાં તમે જે કંઈ કહી રહ્યા છો તે તદ્દન જુઠ્ઠું છે, બિન પાયાદાર છે, ઉપચારી કરેલું છે. જુઠ્ઠું, જુઠ્ઠું, જુઠ્ઠું. Lies after lies and nothing but the lies. તો તમે ઉર્મિલાબેનના પડોશી છો, ખરું? હાજી, ભોગ લાગે અમારા કે અમને એમના પડોશી થવાનો વખત આવ્યો. વાહ, વાહ, વાહ. તમે આ ભાઈને ઉર્મિલાબેનને ત્યાં આવતા જતા જોયા છે? જવાની વાત જ ક્યાં આવી? આવ્યા પછી જતા જ નથી. ત્યાં ને ત્યાં પડ્યા પાછળ રહીએ છે. હે, આવું બધું ક્યાંથી બને છે? ઉર્મિલાબેનના ધણી ગુજરી ગયા પછી બને. અમે રસોડાની બારીમાંથી રોજ બધું જોઈએ છીએ. એ લોકો ચા પાણી બનાવતા હોય, એકબીજાના ચાળા પાડતા હોય અને નફ્ફટની જેમ ચેન ચાળા કરતા હોય, જેમ ધણી ધણિયાની હોય. સી, બીજું કઈ? બીજું ઘણું ઘણું થતું હશે. બરાબર. થેન્ક યુ. ધેટ્સ ઓલ. તમે હમણાં જ કહ્યું કે હું અને ઉર્મિલા રસોડામાં રોમાન્સ કરતા હતા, નિર્લજ્જ ચેષ્ટાઓ કરતા હતા, ખરું ને? હા, જે નજરે જોયું એ કહ્યું. તો જરા એ કહી શકશો કે અમે કેવા આળપલા કરતા હતા? એટલે હું અને ઉર્મિલા એકબીજાને ચુંબન કરતા હતા? ના. આલિંગન કરતા હતા? ના. એકબીજાનો હાથ પકડતા હતા? હા, હાથ પકડતા હતા. કેવી રીતે હાથ પકડતા હતા? કેમ વળી? તમે દાદી ગયા ત્યારે ઉર્મિલાએ તમારો હાથ પકડીને મલાઈ ન લગાડી? હા, દાજી ગયો ત્યારે મારો હાથ પકડ્યો હતો. તમે બેસી શકો છો. થેન્ક યુ, યોર ઓનર. હા, ઉર્મિલા દેવી, તમે મિસ્ટર કૈલાસને કેટલા સમયથી ઓળખો છો? ઘણા વર્ષોથી. અમે કોલેજમાં સાથે જ ભણતા હતા. આઈ સી. એટલે કોલેજમાં ભણતા ભણતા તમે એકબીજાને ચાવા લાગ્યા, ખરું? નાજી. નાજી? ઉર્મિલા દેવી, મિસ્ટર કૈલાસ પ્રત્યે તમારા હૃદયમાં પ્રેમની લાગણી ક્યાંથી જન્મી? યોર ઓનર, આવા સવાલો કરીને મારા વિદ્વાન મિત્ર ઉર્મિલાને મૂંઝવવા માંગે છે. તો ઉર્મિલા દેવી, મિસ્ટર રાજેશના એટલે કે તમારા પતિના દેહાંત બાદ મિસ્ટર કૈલાસ તમારા ઘરે ઘણી રાતો વિતાવતા હતા, ખરું? રાજેશના પિતાની માંદગી દરમિયાન તેઓ કોકવાર રાતે રોકાતા. હા. તો ઉર્મિલા દેવી, તમે અમદાવાદ છોડી બાજુના ગામ રાણીપુરના પાદરે મિસ્ટર કૈલાસ રિસોર્ટમાં આખી રાત ગુજારી. Yes or no? Say yes or no? Thank you, Mrs. Mehta. That's all, Your Honor. સાવધાન, સમય વર્તે સાવધાન. બ્રાહ્મણોના મંત્રોચ્ચારો વચ્ચે થયેલા નિશા સાથેના મારા લગ્નનો સ્વીકાર અનિચ્છાએ પણ મેં એટલા માટે કર્યો હતો કે મારી માનું મન ન દુભાય. આવા પરણનારા બંને કોઈ દિવસ એકબીજાના અનુરૂપ થઈ શકતા નથી, અને એટલે નિશા સાથેના આ લગ્નનો અસ્વીકાર કરી હું સમાજની આંખો ઉઘાડી નાખવા માંગુ છું. યોર ઓનર, એટલા માટે છૂટાછેડાની આ અરજી મેં આપના સમક્ષ રજૂ કરી છે. Your Honor, આ કેસની વિગતો એવી તો દીવા જેવી સ્પષ્ટ છે કે એ વિશે વધુ પૃષ્ઠપોષણ કરવા માંગતો નથી. મારા મિત્ર કૈલાસની પત્ની નિશા દેવી
એવી તો એક આદર્શ પત્ની છે કે જે માટે ગુજરાત તો શું સમસ્ત ભારત અભિમાન લઈ શકે. અને એ બિચારીએ છૂટાછેડાની માંગણી રાજી ખુશીથી કરી છે. ઉપરાંત આ કેસ એક પક્ષી છે. અને બીજું સાવ દેખીતી વાત છે કે તમારા મિસ્ટર કૈલાસ હજુ પણ ઉર્મિલા જોડે આવો સંબંધ રાખી રહ્યા છે અને રાખતા હતા. અને એ જ કારણથી એ પોતાની પત્નીને ઘોર અન્યાય કરી રહ્યા છે. Under the circumstances, Your Honor, I submit that this petition of divorce should not be and cannot be granted. Thank you, Your Honor. આ કેસનો સમગ્ર રીતે વિચાર કરતા અને અહીં પડેલી જુબાનીઓ અને રજૂ થયેલ પુરાવાઓને આધારે શ્રી કૈલાસ ભંડારીનો છૂટાછેડાનો કેસ ટકી શકતો નથી. ઉપરાંત મજકૂર જુબાનીઓ એ પૂર્ણ છૂટાછેડાની વિરુદ્ધમાં છે. એટલે મિસ્ટર કૈલાસ ભંડારીની છૂટાછેડાની અરજી હું નામંજૂર કરું છું. क्यों नहीं जाते हो? છૂટાછેડાની બ્રીફ આ બધાથી હું જ છૂટું થઈ જાઉં. હું જ છૂટું થઈ જાઉં. આ હાથ કોઈનો હાથ પકડવાના લાયક નથી, કોઈને દોરવાના લાયક નથી, કોઈને નિભાવવાના લાયક. જીવનભર કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું ઉર્મિલા. મને કોઈ માગશું. પતિને જયારે કઈ સૂચતું નથી ત્યારે સાચી સૂઝ એની પત્ની આપે છે. પત્ની? નિશા મારી પત્ની? નિશાને મેં પત્ની તરીકે કોઈ દિવસ સ્વીકારી નથી. એનામાં મારી પત્ની થવાની કોઈ લાયકાત પણ નથી. નિશામાં લાયકાત છે કે નહીં જોવાની તમે ક્યારેક કોશિશ જ કરી નથી. કૈલાશ, તમે એને મીઠી નજરથી જોઈ જ નથી. પછી એનામાં રહેલા ગુણો તમને ક્યાંથી દેખાય? એટલે જ તમે દુઃખી છો અને હું પણ દુઃખી છું. ઉર્મિલા, તારા સુખ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. અને નિશા માટે કંઈ જ કરવા તૈયાર નથી. તો હવે મારે કંઈ સાંભળવું નથી. હું જાઉં છું. ઉર્મિલા, મને જવા દો. જ્યારે તમે કોઈ મારી વાત સાંભળવા તૈયાર જ નથી તો આ ઘરમાં રહેવાનો અર્થ પણ શું છે? ઉર્મિલા, તને મારી ભાવનાની પણ કંઈ કદર નથી. એવી જ ભાવના તમે નિશા માટે રાખો. નિશાનો સ્વીકાર કરો કે જ મારા અંતરનું સર્વોત્તમ સુખ છે. નિશા, તમે તો મને છેતરીને ચાલી જવા માંગતા હતા ને? પણ ભગવાને મારી સહાય કરી. નિશા, મારું ઝેર તે કેમ પી દીધું? તેમ મને કેમ ન મરવા દીધો? દીકરા, આ તે શું કર્યું?
બા બા પતિ પહેલા પત્ની જાય એ માટેની શોભા છે બા નિશા નિશા મને માફ કર મને માફ કર નિશા મને માફ કર તમારા હૈયા પર રહીને સ્વર્ગે જવાનું સૌભાગ્ય તો સાંભળ્યું હે રામ